માણસો પોતાના દીકરાઓને હોસ્ટેલમાં મૂકતા અને મોટા થયા ત્યારે દીકરાઓમાં પોતાના પિતાઓને હોસ્ટેલમાં મૂક્યો. અમારા માતા પિતાએ અમને કોઈ દી હોસ્ટેલમાં મૂક્યો નથી અને અમને સારા સંસ્કાર આપ્યા છે. અમે જે ખોટો કર્યો ત્યારે અમને માર્યું પણ છે અને મોટાને માન આપવાનું પણ શીખવાડ્યું છે. તો મારે 7 વર્ષ લગ્નને થયા, હજી પણ હું માતા પિતા સાથે રહું છું. માતા પિતા મારી સાથે રહેશે એમ નહીં, હું માતા પિતા સાથે રહું છું. અને જેણે પોતાના દીકરાઓને લાડ લડાવ્યા અને અવળે રસ્તે ચડાવ્યા, એના દીકરાઓ મહિના દિવસ લગ્નને થયા નહીં હોય અને અલંગ રહે છે. તો આ વસ્તુ છે કે નાના બાળકોને તમે સંસ્કાર કેવા આપો છો, કેવી રીતે આપો છો. એવી રીતે હું એમ કહું છું કે તમે તમારા દીકરાઓને હોસ્ટેલમાં મૂકશો તો પછી તમારા દીકરાઓ થશે તો વૃદ્ધાશ્રમમાં મૂકશે ને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે તો કાંઈ નહીં, અલંગ થઈ જાય. દીકરાઓને કેવા બનાવવા તમારા ઉપર આધાર છે.